Welcome to the December Diaries, day 90. So yeah, I wake up at 4:08 and just uploaded my all videos till 5. Then freshen up and washing my clothes. And yeah, then as usual, રૂમે તો દીવા કર્યા, મંદિરે ગઈ, આવીને નાસ્તો કર્યો, નાસ્તો કરીને પાછી રૂમે ગઈ, રૂમે બધું થોડું થોડું કામ હતું એ બધું પતાવ્યું, પછી રીડ કર્યું, and it's 11:03. Now I am going for department for attending lectures and lab. ઓકે, તો આજે ડિપાર્ટમેન્ટ લઈ જાઉં છું બધા માટે આમાં અડદિયા અને ઘઉંનો પાક ભરીને. ઓકે, સો લેક્ચર ડન અને હું જાઉં છું હોસ્ટેલ જમવા માટે. હા, પહેલા લેક્ચર તો એટલો કંટાળાજનક હતો, એસઓપીનો હતો. હવે મેડમ એસઓપી વાંચે ને હવે ઝોલા ખાય, અડધી કલાકે નહીં ભર્યા હોય. મેડમને બધા જઈને સમજાઈ ગયું કે આ કોઈ હવે આગળ જરાય પડી શકવાની તાકાત નથી. મેડમે સામેથી જ કહી દીધું કે હવે કે બસ પૂરું. એટલી નીંદર આવતી હતી ને, છેલ્લું સ્લાઇડ હતી જે છેલ્લું પેજ હતું એમાં તો એટલી નીંદર આવી લિટરલી. અને જેવું મેડમ બોલ્યા ને કે બસ હવે પૂરું, એવી નીંદર ઉડી જ ગઈ અચાનકથી. ઓ ભગવાન. બસ તો મેડમનો લેક્ચર પૂરો કરીને પાછી 15-20 મિનિટની બ્રેક મળી. તો સરને પૂછવા ગયા તો સર કે હા મારો લેક્ચર છે. તો પછી સર આવ્યા અને માંડ અડધી કલાક લેક્ચર લીધો. એમાં એમ જ ઝોલા તો ચાલતા જ હોય, ભણાતું જ નથી બિલકુલ. એન્ડ યા, ધેટ્સ ઇટ અબાઉટ ધી લેક્ચર્સ. હવે જમી ને પછી ડિસાઇડ કરું કે પાછું ડિપાર્ટમેન્ટ જવું કે નહીં, બિકોઝ લેબનો ચાર્જ આપવાના છે. તો ચાલો હવે પહેલાં જમી લઈએ. કે સો મસ્ત જમી લીધું, બહુ મસ્ત હતું બધું, ટેસ્ટી. અને મારી 2 ફ્રેન્ડ મળી ગઈ. પહેલાં એક વાત કરતાં ટાઈમ કેટલો વયો ગયો, ધીરે ધીરે ખાતી વાત કરતી હતી. પછી બીજી આવી તેની યાર વાતું કરી. મસ્ત જમી લીધું. હવે ડિપાર્ટમેન્ટે જવાનું હતું, અહીંયા સુધી પહોંચી ગઈ. હવે કહ્યું કે નથી જવું, તો પાછા રૂમે. ચલો બાય બાય. એક મહાન કામ કરવા જઈ રહી છું કે જે મને બિલકુલ પસંદ નથી. હા, આ હળદરવાળું દૂધ પીવાનું છે. નહીં, ઉપકાર આવવાના જ છે એટલે ભેગો જો મુખવાસ રાખ્યો, પાણી રાખ્યું. હળદરવાળું દૂધ પણ સવારનું માથું દુખે છે, ઉધરસ થઈ ગઈ, શરદી થઈ ગઈ અને ગળું તો બહુ જ ભરે છે અતિશય. અને આજે દૂધ હતું તો પછી થોડુંક લઈ આવી રૂમે, કેમ કે મેસમાં તો પીવું ભાઈ ન્યા ઉલટી કરી જાઉં. એટલે પછી રૂમે લઈ આવી, સાઈડ માટે વસ્તુ રાખી, મુખવાસ ને પાણીને. હવે આખું ટાળવાનું છે, સ્મેલ આવે છે. તો દયા ત્યારે શું કીધું, પહેલાં કે ઉઠી શ્વાસ લ્યો. પછી અડધું પીવાઈ ગયું. ઓકે, હવે એક છેલ્લો ઘૂંટડો છે. ઓકે, ફાઇનલી ઇટ્સ ફિનિશ્ડ. હજી ચાલી બોલ નથી, હજી આ કપ સિરપ છે, આ બામ લગાવી છે. ઓકે, સો બપોરે તો પછી 12 ગાર્ડન સુધી પહોંચી ગઈ. પણ મૂડ નથી ડિપાર્ટમેન્ટે જવાનું, બિકોઝ ખાલી ચાર્જ જ લેવાનો હતો લેબના. બીકર ને આને તેને બધું આપવાના હતા, પણ એ હવે ન ગઈ. એટલે પછી પાછી વળી ગઈ, રૂમે આવી ગઈ. રૂમે આવીને સૂઈ ગઈ, કેમ કે બહુ એટલે બહુ ગળું ભરતું હતું, માથું દુખતું હતું અને ફૂલ શરદી થઈ ગઈ છે. તાવે આવી ગયો હતો હમણાં તો હાર્ડમાં. હા, પછી આરામ કર્યો. અને આજે જમવામાં હારા વેટ ન હોય, મતલબ મને ભાવે એવું ન હોય, એટલે મમરાને એવું ખાઈ લીધું. અને પછી ખાલી દૂધ પીવા ગઈ નીચે, તો થોડીક અડધી ભાખરી ખાઈ લીધી. હા, પછી દૂધ પીધું. તો હા, દૂધ પીને હું થઈ ગઈ ફ્રી. થોડાક વાસણ હતા એ કરી નાખ્યા. અને હવે બસ જો થોડીક વાર બ્રેક લઉં છું, પછી કોફ સિરપ પી લઈશ, બામ લગાવીને સૂઈ જઈશ. જોઈએ હવે મોર્નિંગમાં સારું નહીં થાય તો પછી કાલે હેલ્થ